મિત્રો જ્યારે કોઈ પણ રાજ્યમાં આપદા આવી છે ને ત્યારે પંજાબના લોકો સેવા કરવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ આજે પંજાબને આની જરૂર છે, કારણ કે હિમાચલ પ્રદેશમાં ખૂબ જ વરસાદ પડ્યો ને એના કારણે બ્યાસ નદીનું જળસ્તર છે ને આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું અને પંજાબના સુલતાનપુર લોધી પાસે જે બાંધ બનાવવામાં આવ્યા હતા તે તૂટી પડ્યા અને એનું બધું પાણી છે ને મિત્રો ખેતરોમાં ચાલ્યો ગયો અને કરીબન 36,000 એકર કરતાં પણ જે વધારે ફસલ છે ને તે બરબાદ થઈ ગઈ. યાર મિત્રો, આ ખેડૂતો છે ને એટલા માટે જ આપણી ટેબલ ઉપર છે ને 2 ટાઈમ જમવાનું મળી રહે છે યાર. એટલે હવે આમને હેલ્પની જરૂર છે મિત્રો. એમની આંખમાંથી આંસુ આવી ગયા, કારણ કે એ ફસલ, એ પ્રાણીઓ, એ એમનું જીવન છે યાર. દિવસ રાત એના પાછળ મહેનત કરે છે અને આ બરબાદ થઈ જાય તો એની કેવી હાલત થાય મિત્રો. પણ આ પંજાબી માણસો છે યાર, અને બીજાની મદદની જરૂર નથી. હ્યુમન ચેન બનાવી મિત્રો નાના પુલ બનાવી રહ્યા છે, છોકરાઓને બચાવી રહ્યા છે, વડીલો, સ્ત્રીઓ મિત્રો લંગર લગાવી અને સેવા કરવાનું કામ ચાલુ જ રાખ્યું છે મિત્રો. એ ભેંસ તણાઈને જાતી હતી તો એના માટે પણ જીવ જોખમમાં નાખી અને એને બચાવી રહ્યા છે. બોલો, કારણ કે યાર આપણા માટે પ્રાણી છે, એના માટે તો એનું જીવન છે. અને મિત્રો, એક વ્યક્તિ જેનું ઘર ડૂબી ગયું, ગામ ડૂબી ગયું છે, પરંતુ એ વ્યક્તિ ચાય બનાવીને લોકોની સેવા કરી રહ્યા છે યાર. ધન્ય છે આ કોમને મિત્રો. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે યાર જે પણ આપદા પંજાબમાં આવી છે તે દૂર થઈ જાય, અને પ્રશાસનને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે બની શકે એટલી આ ખેડૂતોને મદદ કરે યાર.